રાજકોટમાં કેજરીવાલ સામે હળદર બળબળતાના પીડિતોની રજૂઆત. કડદા આંદોલન બાદ જેલમાં ગયેલા લોકોએ વ્યથા જણાવી. ખેડૂત તરીકે સભામાં ગયા હતા અને પોલીસે ધરપકડ કરી. પથ્થરમારો કરવામાં નહોતો છતાં એફઆઈઆર દાખલ કરી. 24 કલાક પાણી પણ ના આપ્યું. આ પ્રકારના શબ્દો છે પીડિત પરિવારના, પીડિતોના. તેમણે પોતાની વ્યથા જણાવી છે. નમસ્કાર મિત્રો. હળદર બળબળતાના પીડિતો અને પીડિત પરિવારના લોકો કેજરીવાલ સામે શું બોલ્યા? અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા. હળદરના પીડિત પરિવાર તેમને મુલાકાતે આવ્યો. હળદરના પીડિત લોકો આવ્યા, પરંતુ વાત એ છે કે તેમણે વાત શું કરી. વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં કડદા આંદોલન બાદ એક પછી એક ખેડૂતો બહાર આવ્યા. સૌથી અગત્યની બાબત એ છે કે ખેડૂતોમાં શેર લોહી ચઢ્યું. કંઈ કરી શકીશું, સરકારને ઝુકાવી શકીએ, એ દમ છે, એક થઈ શકીએ, સરકારને દોડતા કરી શકીએ, એ ક્ષમતા છે, એવો એક વિશ્વાસ આવ્યો. એક પછી એક આંદોલનો પણ થયા, પરંતુ કડદા આંદોલન જે શરૂઆત થઈ હતી, જે બાદ એક પછી એક આગેવાનો બહાર આવતા આપણને જોવા મળ્યા. વાત એ હતી કે કડદા આંદોલન બાદ શું થશે, સફળતા મળશે કે નહીં. એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, પરંતુ તેની સામે જે લોકો લડત લડતા હતા, જે ખેડૂતો રસ્તા પર આવ્યા હતા, તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવી. પહેલા 84, ત્યારબાદ વધુ 88 લોકોને જેલમાં નાખવામાં આવ્યા. તેમાંથી જે કહેવામાં આવે, જે કેસ દાખલ કરવામાં આવ્યો, તેમાંથી 31 લોકોની જામીન અરજી અત્યારે ચાલી રહી છે. ત્યારે 42ને જામીન મળી ચૂક્યા છે. કેજરીવાલ આવ્યા તો તેમણે પીડિત પરિવારના લોકો સાથે વાત કરી હતી, પીડિતો સાથે વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. અમારે હળદર ગામમાં જે મીટિંગ રાખવામાં આવી હતી, ત્યાં કડદા કાનૂન ટૂંકમાં કે કડદો કરવામાં આવે છે યાર્ડમાં અને કપાસ લઈને જાવી તો 1400 રૂપિયા કે પછી જ્યારે કપાસ લેવામાં આવે ત્યારે ભાવ કાપવામાં આવે છે. એટલે અમે તરીકે ખેડૂત તરીકે હળદર ગામમાં મીટિંગમાં ગયા હતા અને ત્યાંથી પછી અમને પથ્થરમારો કરવામાં આવ્યો. પછી પથ્થરમારો કરવામાં બાદ અમે કોઈ ખેડૂત ભાગ્યા નતા, કારણ કે પથ્થરમારો તો આપણે કર્યો નથી તો આપણે કાંઈ કરશે નહીં. એટલે પછી તો અમે તો અહીંયા જ્યારે ટીયર બોમ્બના મદદથી જ્યારે ફોડવામાં આવ્યા ત્યારે ઘરમાં બેઠા હતા કે પોલીસ હમણાં જતી રહી એટલે આપણે ઘરે વયા જઈશું. પછી અમે અહીંયા બેઠા હતા તો પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે અમને ઘરમાં બેઠા હતા અને સાંજે 7 વાગે ઘરમાં આવી અને મારઝૂડ કરીને અમને લઈ જવામાં આવ્યા હતા. જેલમાં લોકઅપમાં રાખ્યા. 24 કલાક બાદ ખાવાનું કાંઈ આપવામાં આવ્યું નહોતું આવ્યું અને પાણી પણ પાવામાં નહોતું આવ્યું. ત્યાંથી પછી અમને એફઆઈઆર ફાડી અને 100 જણા ઉપર હતા. ટૂંકમાં એવું હતું કે 200 જણા હે તો 200 જણા ઉપર એફઆઈઆર નહીં ફાડવામાં આવે. પછી અમે અહીંયા લોકોને 100 જણાને રાખ્યા તો દરવાજો બંધ કરીને 120 કે 130 જણા જેવા ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને અમારા ઉપર એફઆઈઆર ફાડવામાં આવી હતી. અમારે એમ હતું કે કાંઈ ગુનો કર્યો નથી તો અમારા ઉપર એફઆઈઆર નહીં ફાડવામાં આવે એમ. છતાંય પણ અમારા ઉપર એફઆઈઆર ફાડવામાં આવી અને અમને લાઠીચાર્જ કરવામાં આવ્યો. તો ત્યાંથી અમને પછી જેલ હવાલે કરવામાં આવ્યા. તો 48 દિવસ અમે જેલમાં રહ્યા અને જેલમાં ટૂંકમાં રહ્યા, પણ ત્યાં તો ખાવાની તો વાત જ ન થાય કે ખાવાનું કઈ રીતે આવતું હતું. તો બધા લોકોનો અનુભવ હોય કે જેલમાં કઈ રીતે ખાવા પીવાની વસ્તુ હોય. છતાંય પણ અમારા જે દિવસો 48 થી 50 દિવસ જે અમારા રહેવાના હતા એ અમે કોઈ વસ્તુનું પછી દુઃખ નથી લગાવ્યું. કે ખેડૂત તરીકે ગયા હતા અને ન્યાય તરીકે અમે ગયા હતા. એટલે ન્યાય તરીકે લડવા ગયા હતા. એટલે અમારે કોઈ ઘરના બધાને કે અલગ અલગ બધા લોકોને હતું કે શું થતું છે જેલમાં, કઈ રીતે છે. પછી આ બધી વસ્તુનો અમે ટૂંકમાં ન્યાય તરીકે ગયા હતા અને ઘરે બધાને ખેડૂતને પણ ફોન કરીને કહી દીધું કે ભાઈ તમે અમારી ઉપાધિ કરતા નહીં. મારું નામ અશોકભાઈ ગટોરભાઈ છે. ચુડા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર, ગામ જોબાળા. હું 48 દિવસથી જેલમાં રહ્યો છું અને જ્યારે મેં હળદર ગામમાં ખેડૂતની મીટિંગમાં ગયેલા તે વખતે અમે જે દ્રશ્ય જોયા છે ત્યારે અમને એક ખતરનાક અનુભવ થયો છે કે આપણે તો ફક્ત ને ફક્ત કિસાનની મીટિંગમાં ગયા હતા, આપણે ખેડૂતની મીટિંગમાં ગયા હતા, આપણે ક્યાં કોઈ બીજી મીટિંગમાં ગયા હતા. પણ આ સરકાર કિસાનોને મીટિંગ કરવાની પરવાનગી તો નહોતી ન દે, પણ ભેગા પણ થવા દેતા નથી કિસાનોને. જેથી તે કિસાનોને જેલ હવાલે કરવામાં આવે છે અને ખોટામાં ખોટું દમન કરવામાં આવે છે. વજાભાઈ, નાથાભાઈ, મેર, મોટા ભટલા. તો અમે હળદર ગામે એક મીટિંગમાં ગયા હતા. તો ખેડૂતની મીટિંગ હતી, કોઈ આમ આદમી પાર્ટી, કોઈ ભાજપની મીટિંગ નથી. તો એની વિશે મારે ઓલા ઘડે કંઈક કહેવું છે. તો એમાં મને ખોટો લાઠીચાર્જ કર્યો અને બીજા નંબરમાં કે ખેડૂતને અમારે 1500 રૂપિયા ભાવ આવ્યો હોય. હેડમાં આપણે વેપારી લોકો કીધું હોય કે ભાડો 1500 રૂપિયા ભાવ છે, તો
તો બીજા નંબરમાં કે આપણે ટ્રેક્ટર ભાડે કોઈ અથવા વાહન બાંધીને ગયા હોય તો અમારે જીનમાં 10 કિલોમીટર સેટે ખાલી કરવા જવાનું. પછી ત્યાંથી તમને ખાલી કરતા હોય તો પછી ખાલી 5 મણ કે 2 મણ પાડે. પછી અમને એમ કે આ તો ભાઈ ખરાબ છે, ટાઢો છે અથવા મોળો છે, આ અમારે ન હાલે. પછી કેવું કે આમાં તમારે 300 રૂપિયા કપાશે એટલે અથવા કે હવે તમારે 1200 ભાવ થશે તો પાછો તરત હારો હોતે થઈ જાય, બરોબર? તો એને એ પાડી દે. નકર કે 500 લઈ જાઓ, 500 લઈ જાઓ તો અમારે અથવા કે ટ્રેક્ટરનું ભાડું ફરીને આવે, પછી ફરીને 1000 માં લે કે 1200 માં લે. એ રીતે આ કડદા કાનૂન હતું. તો એ માટે અમે હળદર ગામે મીટિંગે ગયા હતા. મીટિંગમાં તો પછી અમે બધા ઊભા હતા અને મીટિંગ હતી તો અથવા ટીયર ગેસ છોડ્યા. બીજા નંબરમાં કે ભાજપ વાળાને કોઈ મીટિંગ ન કરવા દેવી હોય એ અથવા ટીયર ગેસ છોડ્યા. બીજા નંબરમાં કે પથ્થર મારવા વાળા કોણ હોય એ અમને કઈ ખબર નથી. એ તો બધા વી ગયા, પણ આ નિર્દોષને કુલ 85 જણાને કેદ કરી લીધા અને બીજા નંબરમાં હજુ પકડે છે અને હજી પકડવા હોય એટલા પકડેલે પણ હવે બીતા નથી. એમ મારું નામ મુકેશભાઈ હરેશભાઈ. મારા ભાઈ રાજકોટ જેલમાં છે, હજી છૂટ્યા નથી, અશોકભાઈ. એ મિટિંગમાં ગયો હતા તો પોલીસે એને પકડી લીધો કે તમે પથ્થર મારો, પણ આ કોઈ પથ્થર મારો કરવા ગયો નથી. મિટિંગમાં ગયો હતો, ખેડૂત આંદોલનમાં ગયો હતો, ભાવ માટે ગયો હતો, તોય પકડીને જેલમાં નાખી દીધો. આ 12 તારીખે 2 મહિના થશે સાહેબ. હજી કોઈ જાતનું એનું 24 કલાક તો કોઈ પાણી નહોતું પાયું બોટાદ. આ રીતે પરિસ્થિતિ હતી બોટાદની. વિશાલભાઈ મોહનભાઈ છે, નાના પાળિયા, બોટાદ જિલ્લાનું ગામ છે. મારો છોકરો જે જેલમાં છે ભાવનગર. આજે રોજ પાળિયા પોલીસ સ્ટેશન વાળા તારીખમાં તારીખ નાખે, આ જાઓ કાલે આવો, 5 દિવસ જાય ઉપરા હોય. એટલે કે મંગળવારની તારીખ આપી છે 9 તારીખ. હવે કાલે ગમે એ કરે, રોજ આવું કહે છે અમને, કાલે આવો ગમે આવો, આદર થતા નથી. પીએસએફ પાળિયા વાળા પોલીસ સ્ટેશન આવવું પડે ને કોરાટે. રોજ એમને જઈ ટાઈમ કે કાલે જલ્દી કહી દે, કાલે તારીખ તમારી સાથ નહીં, એવું કહે છે અમને. રાહુલભાઈ ભુગાભાઈ સાકરિયા, ગામ નોલી. અમે ખેડૂતની મહાપંચાયતમાં મીટિંગમાં ગયા હતા હળદર ગામે. કડદો થવાથી અમે જ્યાં હતા અને અમને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ભાજપ સરકાર દ્વારા. આપે સાંભળ્યું કે શું વાત કરી. આ વાસ્તવિકતા છે. ઘણા લોકો ફક્ત ખેડૂત તરીકે ગયા હતા, પોલિટિકલ પાર્ટી સાથે તેને કોઈ લેવા દેવા નહોતા, આમ છતાં જેલમાં ઠાહી દેવામાં આવ્યા. પોલીસ એ સભાને રોકવા ગઈ હતી, એ સભાને વિખેરવા ગઈ હતી, ત્યાં સુધી બધું બરોબર હતું. પરંતુ ઘરમાં જઈને મારવામાં આવ્યા એ ક્યારેય પણ યોગ્ય ન હોઈ શકે. તમારો મકસદ સભાને વિખેરવાનો હોય, નહીં કે એક એક આંદોલનકારીઓને, ખેડૂતોને પકડીને મારવાનો. અને જોવા મળ્યું, એના દ્રશ્યો વાયરલ થયા, ઘણા સોશિયલ મીડિયામાં મૂકે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવી. આ સુધીની વાત છે. ખેર 42 જેટલા ખેડૂતો બહાર આવી ચૂક્યા છે. 31ની જામીન અરજી ચાલી રહી છે, 29ની બોટાદ સેશન્સ કોર્ટમાં, 2ની હાઈકોર્ટમાં. 15 લોકો હજુ હાજર નથી થયા. જોઈએ આવનાર દિવસમાં શું સમાચાર સામે આવે છે. કડદા આંદોલન ખૂબ મોટું રહ્યું. માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનું શોષણ થતું હતું તેની સામે ખેડૂતોએ હુંકાર કર્યો અને કહ્યું કે હવે સહન નહીં કરીએ. અન્ય જગ્યાએ તેના મોટા પડઘા પડ્યા છે. અન્ય જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ હવે કડદા કરતા 1000 વખત વિચારે છે. ભૂલમાં પણ થઈ જાય તો ત્યારબાદ સમાધાનનો રસ્તો પકડતા હોય છે કે આ સમાચારમાં ન આવે, આ મુદ્દો મોટો ન બને. પરંતુ હજુ 2027ની ચૂંટણી છે. આ પહેલાં ખેડૂતો આવા અઢળક પ્રશ્નો સાથે બહાર આવશે તેવું જોવા મળી રહ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.